અને વોરરૂમની શરૂઆત કરીએ। રાજ્યભરમાં જામેલા મેઘાવી માહોલની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને એવો જ વરસાદ વરસી રહ્યો છે। એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, તમામ પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ તસવીરો, અલગ અલગ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ। આ 6 દ્રશ્યો। વેરાવળમાં સારો વરસાદ વરસ્યો તો ઉનામાં પણ ભારે વરસાદને કારણે દરિયો ગાંડો તૂર બન્યો હતો। ભારે કરંટના કારણે છોટા ઉદેપુરમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં हाल जल संग्रहની ક્ષમતા વધી ગઈ છે, જળ સપાટી વધી ગઈ છે। તો જામનગરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો। આગાહી પ્રમાણે માંગરોળમાં પણ ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। તો દ્વારકાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો, જેના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના તમામ પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ સારા વરસાદની આશ છે। तो जे रीते अलग अलग विंडो थकी, अलग अलग दृश्यों थकी मैं आपने बताव्યું કે ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। એ જામનગર હોય, વેરાવળ હોય કે ઉના હોય, જૂનાગઢ હોય, આ તમામ પંથક એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ જામ્યું હતું, વાદળછાયું વાતાવરણ જામ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। આ અંગે વધુ વિગત આપશે મયુર સોની। જી મયુર। बिल्कुल कृष्णा, सौराष्ट्र पर मेघराजा ओळघोळ होय तेवुं लागी रह्युं छे। जामनगर, द्वारका, राजकोट, जूनागढ़, पोरबंदर सहितना विस्तारो छे त्यां मेघराजानी सटासटी जोवा मळी रही छे। सौथी पहेला आपणे जामनगरनी वात करी दीए तो जामनगरनी अंदर गाजवीज साथे वरसाद तूटी पड्यो हतो। वरसाद तूटी पड़वाना कारणे रस्ताओ पर नदीओ वहेती होय तेवा दृश्यो जोवा मळ्या हता। गाजवीज साथे वरसाद वरसता जामनगरवासीओ छे तेमने आजे रक्षाबंधनना पवित्र तहेवारनी अंदर पण मेघराजानी मेहर छे ते जोवा मळी हती। साथे साथे वात करी दीए उनानी तो उनानी अंदर पण जोरदार वरसाद वरस्यो હતો અને તેના કારણે દરિયાઈ વિસ્તાર છે તેની અંદર વરસાદના કારણે દરિયાની અંદર કરંટ જોવા મળ્યો હતો। આ ઉપરાંત દ્વારકાની વાત કરી દઈએ તો દ્વારકાના દરિયાની અંદર ખાસ કરીને ગોમતી ઘાટ આસપાસના વિસ્તાર છે તેની અંદર 15 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા। સ્થાનિક તંત્રએ પણ લોકોને સાવચેત કર્યા હતા, કારણ કે જે પ્રકારે પૂનમની ભરતી હતી તેના કારણે ગોમતીના પાળીઓ છે તે ઘાટ સુધી પહોંચી ગયા હતા અને મોજા ઉછળતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત દ્વારકાની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। રાજકોટના ધોરાજીની વાત કરી દઈએ તો રાજકોટના ધોરાજીની અંદર પણ જોરદાર વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે ધોરાજીની અંદર રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા। ધોરાજીની સાથે સાથે ગીર સોમનાથ અને વેરાવળ છે ત્યાં પણ મોટા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો હતો। એકંદરે કહી શકીએ કે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે ખેડૂતો છે તેમને મોટા પ્રમાણની અંદર ફાયદો થયો હતો। ખાસ કરીને જે પાકોને અત્યારે પાણીની જરૂરિયાત છે એમને અત્યારે વરસાદ વરસતા કાચા સોના જેવો અનુભવ ખેડૂતોને ખાસ કરીને ધરતીપુત્રો છે તેમને થયો હતો। જી મયુર, આભાર આપનો તમામ વિગત માટે। તો આ સૌરાષ્ટ્ર વિશે આપણે જાણ્યું, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેવો વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બીજા રાઉન્ડમાં પણ વરસાદ દક્ષિણ ગુજરાતને ગમરોળી રહ્યો છે। ખાસ કરીને સુરતમાં ઓલપાડ અને માંગરોળમાં સારો વરસાદ વરસ્યો, જેના કારણે સૂર્યપુત્રી ગણાતી તાપી નદીમાં નવા નીર આવ્યા છે। તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરતમાં કેવો માહોલ છે, સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ કેવો વરસી રહ્યો છે, આ અંગે વધુ વિગત આપશે વસીમ મલિક। બિલકુલ કૃષ્ણા, જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને સુરતના માંગરોળ વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, જેમાં ઓલપાડની વાત કરવામાં આવે, આંબાવાડી, વાંકલ, નાંદોલા સહિતના જે ગામો છે એમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે। તો સાથે સાથે સુરતના ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા હાલની તારીખે તાપી નદી જે છે એ બે કાંઠે વહી રહી છે। આ પાણી જે છોડ્યું છે 1.75 લાખ ક્યુસેક જેટલું છે। તો સાથે વાત કરીએ કે એની જે અસર છે એ બારડોલીના આજુબાજુના ગામોમાં ખાસ કરીને જોવા મળી રહી છે, જેમાં 12 જેટલા ગામો બારડોલીના હરિપુરા લો કોઝવે જે પાણીમાં ગરકાવ થઈ જતા 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને જો ગામમાં પ્રવેશવું હોય તો લગભગ 30 કિલોમીટર જેટલો ફેરાવો ફરી અને ગામ લોકોએ ગામોમાં જવું પડે એવી પરિસ્થિતિનું હાલ ત્યાં નિર્માણ થયું છે। દર્શકોને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન મંત્રી દ્વારા હાલ જ આ બ્રિજના કામ માટે 70 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે કે 12 જેટલા ગામો હાલ તો સંપર્ક વિહોણા છે અને ખૂબ જ વરસાદ હોવાના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે હાલ તાપી નદી જે છે કૃષ્ણા એ બંને કાંઠે વહી રહી છે। કૃષ્ણા।
જી વસીમ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. પહેલા રાઉન્ડમાં વરસાદે વાટ જોવડાવી હતી, પરંતુ બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં સારો એવો વરસાદ વરસતા બનાસ નદી જે બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી બાજુ મિની કાશ્મીર ગણાતું બાલારામ, કે જ્યાં હાલ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. બાલારામ નદી પણ જીવંત બની છે. બનાસકાંઠામાં ઓવરઓલ શું છે વિગત વધારે જાણીશું ઉમંગ રાવલ પાસે. ચોક્કસથી વરસાદનો બીજો રાઉન્ડ ઘણી રાહ જોઈ બનાસકાંઠા જિલ્લાએ, અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં મેઘો મહેરબાન થયો. તેની હરખની ઘેલી જોઈએ તો ખેડૂતોમાં પ્રસરી છે, કારણ કે બનાસકાંઠાનું જે જીવાદોરી ગણાતી બનાસ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે, એટલે ફરીથી જીવંત થઈ છે. જેના કારણે દાંતીવાડા ડેમ છે એમાં પાણીની આવક થઈ છે, અને દાંતીવાડા ડેમની અંદર પાણી આવવાના કારણે જિલ્લાના જે ખેડૂતો છે એમાં ખૂબ જ હર્ષ દેખાઈ રહ્યો છે. બીજી તરફ મિની કાશ્મીર, આપે જેમ કહ્યું કે બાલારામ છે, એ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે, અને પાણી આવવાના કારણે કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. આમ આ રીતે વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સારા વરસાદના કારણે લોકો સાથે ખેડૂતો પણ ખુશ થયા છે. જી કૃષ્ણ. જી ઉમંગ, આભાર આપનો. અને સતત ભારે વરસાદને કારણે જળાશયોમાં જળસ્તર સતત વધી રહ્યું છે. અલગ અલગ ડેમની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમમાં સારો એવો વરસાદ થયો છે. ઘણા બધા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, છલકાઈ રહ્યા છે. તો હજુ પણ ઉત્તર ગુજરાતમાં કેટલાક ડેમમાં વધુ વરસાદની વાટ જોવા રહી છે. મહીસાગરનો કડાણા ડેમ જે હાલ સારો એવો ભરાઈ ગયો છે. આ ઉપરાંત ભાવનગરના શત્રુંજી ડેમની વાત કરીએ, નર્મદાનો સરદાર સરોવર ડેમ જે 80% કરતાં અત્યારે ભરાઈ ગયો છે. આ ઉપરાંત મહેસાણાના ધરોઈ ડેમમાં પણ અત્યારે સતત પાણીની આવક થઈ રહી છે. એના કારણે આ તમામ ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ કેટલાક ડેમ એવા છે જે 50% ભરાઈ ગયા છે, તો કેટલાક ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે કેટલાક ડેમ 70 થી 80% ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમમાં હજુ પણ ભરાવાની વાટ જોવાઈ રહી છે. હજુ પણ સારો વરસાદ આવશે તો ઉત્તર ગુજરાતના ડેમ પણ સંપૂર્ણ માત્રામાં ભરાઈ જાય તેવી સંભાવના છે. તો ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ડેમોમાં જળાશયોમાં હાલ શું છે સ્થિતિ, વધુ વિગત આપશે ચારમી સોની. કૃષ્ણા, જળાશયો જ્યારે ભરાય ત્યારે માત્ર ચોમાસું જ સારું નથી જતું, પણ આવનારા દિવસોમાં જ્યારે ખેતી માટે પાણીની જરૂર પડે છે ત્યારે આ જ ડેમમાંથી પીવા માટે અને ખેતી માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે. એટલે જ્યારે ડેમ ભરાય ત્યારે ખેડૂતોની સાથે સાથે સ્થાનિક તંત્ર પણ ખુશ થતું હોય છે. ને અત્યારે એવી સ્થિતિ છે, ગુજરાતના ટોટલ જે 207 ડેમો છે એ તમામ ડેમોમાં 70%થી વધારે પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે. નર્મદા ડેમ જે છે, જે ગુજરાતની જીવાદોરી છે, એમાં 80%થી ઉપર પાણી અત્યારે આવી ગયું છે, અને દરેક કલાકે 5 સેન્ટીમીટરની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એટલે ડેમ સતત અત્યારે ભરાઈ રહ્યો છે. અને સાથે જ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાંના ડેમોની સ્થિતિ અત્યારે 70%થી વધારે પાણી, 75%થી વધારે પાણી દક્ષિણ ગુજરાતના ડેમોમાં પણ જોવા મળ્યું છે. કચ્છમાં પણ 69%થી વધારે પાણી અત્યારે ડેમોમાં ભરાઈ ચૂક્યું છે. મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ છે, 50%થી ઉપર પાણી ત્યાં પણ છે. સૌરાષ્ટ્રના ડેમો પણ અત્યારે ભરાઈ ચૂક્યા છે. માત્ર એક ઉત્તર ગુજરાત એવું છે કે જ્યાં અત્યારે 30 થી 31% પાણી ડેમોમાં છે, કારણ કે ત્યાં એટલો બધો વરસાદ જોઈએ એવો નથી પડ્યો. પણ હજુ સિઝન બાકી છે, હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે સારા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ડેમોમાં પણ પાણી ભરાય એવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. જી ચારમી, આભાર આપનો તમામ વિગત માટે. અને એક તરફ આપણે આ ગુજરાતની વાત કરી, પરંતુ ઉત્તર ભારતમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે, કહેર મચાવી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, આ પહેલા રામબનમાં આગ ફાટ્યું હતું અને હવે કુલ્લુમાં આગ ફાટ્યું છે. 10 દુકાનો તણાઈ ગઈ. વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક વખત ભૂસ્ખલન થયું અને તેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. હાલ કુલ્લુનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ન માત્ર કુલ્લુ શહેર પરંતુ આસપાસના ગામડાઓ પણ પ્રભાવિત થયા છે. લોકોને પણ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાઓ ઘટતી રહે છે અને જનજીવન આવી જ રીતે અસ્તવ્યસ્ત થતું રહે છે. આવી જ રીતે કુદરત કહેર મચાવતી રહે છે, પરંતુ તેમાં કોઈ પરિવર્તન નથી આવતું, કારણ કે એ જ તો કુદરત છે. આ અંગે વધુ વિગત આપશે કેયુર રાવલ. કૃષ્ણ, આપને જણાવી દઈએ કે અત્યારે હાલ વરસાદના કારણે દેશના ઘણા રાજ્યો પ્રભાવિત છે. ગુજરાતની આપણે વાત કરીએ, હવે દેશના ઉત્તરી રાજ્યોની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની અંદર આ 2 દિવસમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, અને 2 જગ્યાએ વાદળ ફાટવાની પણ ઘટના બની છે. મોડી રાત્રે વાદળ ફાટવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાક લોકોએ જિંદગી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે આ પણ આગાહી કરી છે કે આગામી 5 દિવસ ખૂબ જ મહત્વના રહેશે. આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગઈ રહ્યું છે, અને એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશની સાથે સાથે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર પણ છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, અને આ સાથે આગાહી પણ કરવામાં આવી છે કે આગામી 24 કલાક ત્યાં ખૂબ જ ભારે રહેશે. આ સિવાય મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય કે હરિયાણા હોય, પંજાબ હોય, તમામ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઓડિશાની અંદર તો યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે આગામી 48 કલાક ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે ઉત્તર ગુજરાત તેમજ પૂર્વોત્તર રાજ્યોની સાથે સાથે.
જી કેવું આભાર આપનો તમામ વિગત માટે અને હવે એ મુદ્દાને વાત કરીએ કે જેને ગુજરાતની રાજનીતિમાં ઘમસાણ મચાવ્યું. ગ્રેડ પેનો મુદ્દો પહેલા સોશિયલ મીડિયા પર આંદોલન થયું, ત્યારબાદ જમીની સ્તર પર આંદોલન કરવામાં આવ્યું અને હવે વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આ ગ્રેડ પેના મુદ્દાને લઈને ફરી એક વખત રાજનીતિ ગરમાય છે. કારણ કે હર્ષ સંઘવીએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કહ્યું રક્ષાબંધનના પર્વ નિમિત્તે કે મારી બહેનોને ગેરમાર્ગે દોરવામાં આવી છે. ગ્રેડ પેના મુદ્દાને લઈને સામે પક્ષે કોંગ્રેસ તરફથી પલટવાર કરવામાં આવ્યો. કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા જગદીશ ઠાકોરે જે નિવેદન આપ્યું તેમણે એમ કહ્યું, કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે આ એક એવો મુદ્દો છે કે જે ગુજરાતની રાજનીતિમાં જ્વાળામુખી બન્યો છે. આ અંગે વધુ વિગત આપશે ઉમંગ રાવલ. ચોક્કસથી કૃષ્ણા, ગ્રેડ પેનો મુદ્દો પહેલાં જમીન આંદોલન એટલે કે આપણે જેમ કીધું તેને ગ્રેડ પેને લઈને પોલીસ કર્મચારીઓ જે છે એ ધરણા ઉપર ગાંધીનગરમાં બેઠા હતા અને ત્યાં આગળ તેમને એવી સંતોષ આપવામાં આવ્યો હતો, વાત કરવામાં આવી હતી કે આવનારા સમયની અંદર જે ગ્રેડ પેનો મુદ્દો છે તેનું નિરાકરણ સારી રીતે લાવવામાં આવશે. જોકે ત્યારબાદ પણ નિરાકરણ ના આવતા પોલીસ કર્મીઓએ ફરીથી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરી હતી. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. 2 દિવસથી જે લોકો છે પોલીસ કર્મીઓ તેમણે સોશિયલ મીડિયામાં ફરીથી પોતાના સ્ટેટસમાં આ ગ્રેડ પેના મુદ્દાને વેગ આપ્યો હતો. ચેનલે આજે રક્ષાબંધનના દિવસે હર્ષ સંઘવી છે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે તેમણે બહેનોને એવું કીધું હતું કે મારી બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે તેમને જે લાભ મળી રહ્યા છે તેમને અટકાવવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા ક્યાંક કરવામાં આવ્યો છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે આવનારા ટૂંકા જ સમયની અંદર મુખ્યમંત્રી સાથે બેઠક થઈ હતી, તે અનુસાર ટૂંકા સમયની અંદર ગ્રેડ પેનો મુદ્દો છે ઉકેલાઈ જશે. જી કૃષ્ણ. જી ઉમંગ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીએ બાળકીની. 9 દિવસ બાદ એ બાળકી આખરે જીવનનો જંગ હારી ગઈ. જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી કારણ કે તેના માતા પિતાએ જ તેને જમીનમાં દફનાવી દીધી હતી. એવું લાગતું હતું કે બાળકી જીવી જશે, પરંતુ આખરે આ હાશ હારી ગઈ અને બાળકી મૃત્યુ પામી છે કારણ કે ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગત આપશે હિના. સાબરકાંઠાના હિંમતનગરમાં અઠવાડિયા પહેલાં એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. માતા પિતાએ તેની નવજાત બાળકીને જીવતી દાટી દીધી હતી. જોકે 9 દિવસ બાદ તે બાળકીએ અંતિમ શ્વાસ લીધા છે, તેનું મોત થયું છે. તો માતા પિતાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની 2 દિવસ પહેલાં તેના સ્વાસ્થ્યમાં પણ સુધાર દેખાયો હતો. પરંતુ બાળકીના એક કિડની ફેલ હોવાના કારણે અને 7 મહિનામાં તેનો જન્મ થયો હતો, જેના કારણે કેટલાક અંગો તેનો વિકાસ થયો નહોતો, જેના કારણે અંતિમ આજે રક્ષાબંધનના દિવસે બાળકીનું મોત નીપજ્યું છે. જી આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીએ રેવડી કલ્ચરની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મફતના વાયદાને લઈને રેવડી કલ્ચર નામનો શબ્દ ઉચ્ચાર્યો હતો અને ત્યારબાદ રાજકારણમાં ઘમસાણ મચ્યું હતું. પરંતુ આ રેવડી કલ્ચરને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ કલ્ચરને કારણે લાંબા ગાળે દેશને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે જો રાજકીય પક્ષો અને સામાન્ય ગણી લેશે માત્ર સત્તા હાંસલ કરવા માટે, તો શ્રીલંકા જેવી સ્થિતિ ભારતમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અને સુપ્રીમ કોર્ટે આ મુદ્દે શું કહ્યું છે, આ અંગે વધુ વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे अश्विनी उपाध्याय जो कि वरिष्ठ वकील हैं, सुप्रीम कोर्ट में वकालत करते हैं, उनकी तरफ से ये याचिका डाली गई थी और उसमें कहा गया था कि चुनाव के दौरान अक्सर पार्टियों के द्वारा जो मुफ्त में देने के वादे किए जाते हैं, इससे न सिर्फ आम आदमियों में मुफ्तखोरी की आदत पड़ती है बल्कि देश की अर्थव्यवस्था का नुकसान होता है और इस पर बैन लगना चाहिए, यही याचिका डाली गई थी. जिस पर पिछली सुनवाई में सुप्रीम कोर्ट की तरफ से एक विशेषज्ञ कमेटी बनाने की बात कही गई थी और केंद्र सरकार, चुनाव आयोग, तमाम सारे लोगों से इस बाबत राय मांगी गई थी कि आप अपनी राय दिखाइए. और इसी बात को लेकर के आज जो चुनाव आयोग की तरफ से एक हलफनामा दायर किया गया था सुप्रीम कोर्ट में, जिसमें यह कहा गया था कि जो विशेषज्ञ कमेटी बननी है वो एक तरह से चुनाव आयोग उसका स्वागत करता है, लेकिन इस कमेटी में वो शामिल नहीं होना चाहता है क्योंकि अगर चुनाव आयोग इस कमेटी में शामिल होता है तो कहीं ना कहीं उसकी निष्पक्षता पर सवाल उठ सकता है. तो लेकिन ये हलफनामा जो सुप्रीम कोर्ट में दायर किया गया था उससे पहले मीडिया के पास पहुंच गया था. इसको लेकर के सुप्रीम कोर्ट ने चुनाव आयोग को फटकार लगाई और साथ ही साथ ये कहा कि आपका जो प्रतिबद्धता है सुप्रीम कोर्ट के बजाय मीडिया में ज्यादा दिखता है, इसलिए सुप्रीम कोर्ट में यह हलफनामा पहुंचने से पहले ही मीडिया के पास पहुंच जाता है. लेकिन आज की सुनवाई को सुप्रीम कोर्ट ने यह जरूर कहा कि अगर आपदा की स्थिति में कोई राहत आम जनता को दी जाती है तो निश्चित तौर पर यह अच्छी बात है, लेकिन मुफ्त में अगर चीजें दी जाती है तो यह गंभीर मामला है. और इसी बात को लेकर के केंद्र सरकार और चुनाव आयोग और तमाम सारी जो एजेंसियां हैं उनसे जवाब मांगा है और अब इस मामले की अगली सुनवाई जो है 17 अगस्त को होगी. જી ધન્યવાદ તમામ જાણકારી કે लिए. અને હવે વાત કરીએ, એક તરફ ઈડી રાજકીય પક્ષો પર જે રીતે તવાય બોલાવી રહી છે, રાજકીય નેતાઓ પર, અને બીજી બાજુ ઇન્કમ ટેક્સ દ્વારા ઉદ્યોગ ગૃહો પર હાલ તપાસ કરવામાં આવી રહી છે, તવાય બોલાવવામાં આવી રહી છે, કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. આ અંગે વધુ વિગત આપશે પ્રતિપાલ.
જી ચોક્કસ કૃષ્ણ, જે રીતે આપણે જણાવ્યું કે એક તરફ ઈડી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, તે અત્યારે હાલમાં અલગ અલગ જે પક્ષો છે તેઓની ઉપર તવાઈ બોલાવી રહી છે અને તેઓની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. બીજી તરફ આઈટી છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, તે પહેલાં અલગ અલગ રાજ્યોમાં તવાઈ બોલાવી હતી. ત્યારે હાલમાં જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના પણ જે અલગ અલગ મોટા જૂથ છે, જે બિઝનેસ ડીલર્સ છે, જે ઉદ્યોગપતિઓ છે, તેઓના અત્યારે હાલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને જે ટેક્સ ચોરી કરવામાં આવતી હોય છે, જેને બ્લેક મની પણ કહેવામાં આવે છે, તેમાં અત્યારે હાલમાં જે બેનામી સંપત્તિ છે તે જપ્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો 5 ઉદ્યોગ જૂથો પર અત્યારે હાલમાં આઈટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તેમાં 5 બિઝનેસ જે મોટા જૂથ છે તેમાંથી 390 કરોડની અત્યાર સુધીમાં બેનામી સંપત્તિ છે તે જપ્ત કરવામાં આવી છે, જેમાં 58 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, તો 32 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. સાથે જ 16 કરોડના હીરા મોતી પણ ત્યાંથી બરામદ કરવામાં આવ્યા છે અને રોકડ ગણવા માટે 13 કલાક જેટલો તેઓને સમય પણ લાગ્યો હતો. અલગ અલગ મશીન પણ ખાસ રોકડ ગણવા માટે મંગાવવામાં આવ્યો હતો. 260 જેટલા અધિકારીઓ, કૃષ્ણ, 260 જેટલા અધિકારીઓએ 7 દિવસ લાગ્યા હતા. ત્યારે અત્યાર સુધીમાં આ જે સંપત્તિ છે, બેનામી સંપત્તિ, તેની ગણતરી કરવામાં આવી છે. અને જે રીતે અવારનવાર જોવામાં આવતું હોય છે કૃષ્ણ, કે જ્યારે પણ આઈટીની ટીમ દરોડા પાડતી હોય છે ત્યારે કોઈને પણ જાણ નથી હોતી. તેવી જ રીતે ત્યારે હાલમાં જે સમગ્ર આઈટીની ટીમ આવી હતી તે પણ અલગ અલગ જે લગ્નની કેવી કારો છે, લગ્નની જે ગાડીઓ હોય છે, તેવી રીતે લગ્નની ગાડીઓમાં તેઓ આવ્યા હતા, જેના કારણે કોઈને પણ શંકા ન જઈ શકે. અને તેઓનો એક કોડવર્ડ પણ હતો કૃષ્ણા, કે દુલ્હન હમ લે જાયંગે. દુલ્હન હમ લે જાયંગેથી અલગ અલગ કોડવર્ડથી તેઓ પોતાનો સંપર્ક કરતા હતા. કૃષ્ણા. જી પ્રતિપાલ, આભાર આપનો. અને એ ભયંકર સમય જેનો આપણે સામનો કર્યો હતો સૌએ સાથે મળીને, અને એવું લાગતું હતું કે આપણે એ સમયને હરાવી દીધો છે, પરંતુ ફરી એક વખત એ સમયનું પુનરાવર્તન થઈ રહ્યું છે, સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં જે આપણે દ્રશ્યો જોયા હતા, જે ક્યારેય ન ભૂલી શકાય, અને ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ફરી જ એ પ્રતિબંધો લાગવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे दिल्ली में कोरोना लगातार तेजी से बढ़ता हुआ खास करके अगस्त के महीने में दिखाई दे रहा है, जबकि पिछले महीने 400 से के 800 के करीब ये कोरोना के केस बढ़ रहे थे, लेकिन इस महीने 18% की करीब बढ़ोतरी हो गई है. यानी हर 100 व्यक्तियों का जो टेस्ट होता है उसमें 18 व्यक्ति फिलहाल कोरोना पॉजिटिव पाए जा रहे हैं. और कल के आंकड़े की अगर बात करें तो कल जो है 2145 लोग कोरोना पॉजिटिव हुए थे, जिसमें 8 लोगों की मौत भी हुई थी. पिछले 1 तारीख से अगर बात करें तो अब तक 40 लोगों की मौत पिछले 10 दिनों के भीतर हो चुकी है. ये बड़ा आंकड़ा है. 8000 से ज्यादा लोग कोरोना संक्रमित फिलहाल एक्टिव केस के रूप में दिखाई दे रहे हैं. तो इसी सब को देखते हुए दिल्ली सरकार की तरफ से एक गाइडलाइन जारी की गई है, जिसमें यह कहा गया है कि किसी भी पब्लिक प्लेस पे सभी लोगों को मास्क लगाना जरूरी है. लेकिन अगर आप 4 व्हीलर में जा रहे हैं तो ये मास्क जरूरी नहीं है. और साथ ही साथ जो लोग मास्क नहीं लगाए रहेंगे तो उनके ऊपर 500 रुपए जुर्माना के प्रावधान किए गए हैं. तो जो कोरोना के केसेस लगातार बढ़ रहे हैं उसको देखते हुए दिल्ली सरकार एक बार फिर एक्टिव हुई है और पब्लिक प्लेसेस पे मास्क लगाना अब जरूरी कर दिया गया है. जी જી અજય, ધન્યવાદ તમામ જાણકારી કે લીએ. અને હવે વાત કરીએ એ પ્રદેશની જે દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે જમ્મુ કાશ્મીર. અબજોનું અત્યાર સુધીમાં બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં આતંકવાદની સમસ્યા હજુ પણ યથાવત છે. આજે રાજૌરીમાં સેનાને એક મોટી સફળતા મળી, 5 આતંકીઓને ઠાર મારવામાં, પરંતુ સામે પક્ષે 3 જવાનોએ પણ શહીદી વહોરી છે. રાજૌરીમાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જેમાં 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગત આપશે આશુતોષ. જે ઉરી જેવો જ હુમલો કરવાની ફિરાક જે છે આતંકવાદીઓ કરી હતી, પરંતુ હુમલો જે છે તે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો રાજૌરીમાં જે આર્મીનો કેમ્પ આવ્યો છે તેમાં ઘૂસણખોરી કરવા આતંકવાદીઓ પહોંચ્યા હતા, પરંતુ તેઓને ઠાર કરવામાં આવ્યા છે. લગભગ 5 આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા છે, તો બીજી તરફ 3 જવાનોએ પણ શહીદી વહોરી છે. અને હાલ આર્મી દ્વારા સર્ચ ઓપરેશન પણ જે સારું ચાલી રહ્યું છે, એટલે કહી શકાય કે આર્મી જે છે તેણે પ્રયાસ જે છે તે નિષ્ફળ બનાવ્યો છે. જી જી આશુતોષ, આભાર આપનો તમામ વિગત માટે. અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ અપાવ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કે જેઓ માર્ગારેટ આલ્વાને હરાવીને જીત્યા હતા મોટા મતના અંતરથી. આ અંગે વધુ વિગત આપશે ધવલ પટેલ. જી, આજે જગદીપ ધનખડ જે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા અને એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, તેમને આજે ઉપરાષ્ટ્રપતિ જીત બાદ તેમના શપથ લીધા છે અને તેઓ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા અને હવે તેઓ સત્તાવાર રીતે ઉપરાષ્ટ્રપતિ પદ બની ગયા છે. તેઓ રાજસ્થાનથી આવે છે અને ખેડૂત પુત્ર છે. તે સિવાય પશ્ચિમ બંગાળમાં તેઓ જ્યારે રાજ્યપાલ હતા ત્યારે સતત મમતા બેનર્જી સાથે વારંવાર વિવાદને લઈને પણ તેઓ વારંવાર ચર્ચામાં રહ્યા હતા.
જી ધવલ, આભાર આપનો તમામ વિગત માટે. અને આખા દેશમાં આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. 2 વર્ષ બાદ આ તહેવાર આ વખતે ખાસ બન્યો હતો, કારણ કે આ કોરોનાનો કાળ જે 2 વર્ષ માટે આપણે જોયો હતો, આ વખતે એટલી કઠિનાઈઓનો સામનો નહોતો કરવો પડ્યો, એટલી મુશ્કેલીઓનો સામનો કરવો નહોતો પડ્યો, કારણ કે કેસ તો વધી રહ્યા છે, કેસ તો છે, પરંતુ તેમ છતાં પણ સ્થિતિ એ અંદાજે તુલનાત્મક રીતે ઘણી સારી છે. અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આખા દેશને શુભેચ્છા પાઠવી હતી રક્ષાબંધનના પર્વની. આ ઉપરાંત કેવી રીતે ઉજવણી કરવામાં આવી, જાણીશું કશિશ પાસેથી. જે કૃષ્ણા જણાવી દઉં કે આ વખતે દેશભરમાં રક્ષાબંધનની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી થઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને ટ્વીટ કરીને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સાથે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. પીએમઓના તમામ કર્મચારીઓ, પટ્ટાવાળાઓ, ડ્રાઈવરો વગેરેની દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીઓ બાંધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે રાખડી બંધાવતા હતા અને તેમને વિશેષ ગિફ્ટ્સ પણ આપી હતી. તે વિડીયો પીએમઓએ ખુદ ટ્વિટર પર જે અપલોડ કર્યો છે, અને આનાથી આપણે જોઈ શકીએ છીએ કે દીકરીઓ પણ જે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને એ સમયે એટલા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. દીકરીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે એમને આ અવસર મળ્યો કે વડાપ્રધાન, દેશના વડાપ્રધાનને એ લોકો આવી રીતના રાખડી બાંધી શકે છે. જી જી કશિશ, આભાર આપનો તમામ વિગત માટે. અને યુપીમાં એક કરુણાંતિકા સર્જાઈ. યમુનામાં એક બોટ ડૂબી જવાને કારણે 20 લોકો ડૂબી ગયા છે. યુપીના બાંદાની આ ઘટના છે. આ પહેલાં પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે, અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે, પરંતુ અત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ લોકો જે ડૂબી ગયા છે તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે વધુ વિગત આપશે કેયુર રાવલ. જે કૃષ્ણ આપને જણાવી દે કે વિસ્તાર જે બાંદા વિસ્તારની અંદર આ ઘટના પ્રકાશમાં આવી છે. એક જ હોડીની અંદર 50થી વધુ લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. રક્ષાબંધન તહેવાર છે, તે નિમિત્તે 50થી વધુ લોકો ત્યાં ફતેપુર વિસ્તારમાં રાખડી બાંધવા માટે જઈ રહ્યા હતા. એ સમયે અચાનક યમુના નદીનું જળસ્તરમાં એક અચાનક પ્રવાહ વધી જવાના કારણે નાવ છે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને એ દુર્ઘટના થઈ જાય છે. તમામ લોકો પાણીમાં ડૂબી જાય છે. અત્યારે હાલ જે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે 25થી વધુ લોકો અત્યારે હાલ લાપતા છે. તમામની શોધખોળ ચાલી રહી છે. કેટલાક લોકોને જીવતો બચાવી પણ લેવામાં આવ્યા છે. અત્યારે હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જી કેયુર, આભાર આપનો તમામ વિગત માટે. અને રક્ષાબંધનના પર્વની જ્યારે આ વખતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે નેતાઓએ, મંત્રીઓએ પણ ઉજવણી કરી હતી. અમદાવાદમાં જગદીશ ઠાકોરે, આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સુરતમાં ગૃહ રાજ્યમંત્રીએ, જામનગરમાં રાઘવજી પટેલ, આ તમામ એવા નેતાઓ છે કે જેમણે આ વખતે રક્ષાબંધનની પર્વની ઉજવણી કરી. અને કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગત આપશે કૃણાલ શર્મા. બિલકુલ, જે રીતે સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, આમથી લઈને ખાસ લોકોએ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનો પાસેથી રાખડી બંધાવી હતી. મહિલા મોરચાની બહેનો તેમની સાથે પહોંચી હતી. તેમની સાથે રાખડી તેઓએ બંધાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સાથે જ પ્રદેશ પ્રમુખ છે ભાજપના CR પાટીલ, તેમણે પણ બહેનો પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જ્યારે જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, તેઓએ પણ અલગ અલગ છાત્રાલયોની જે બહેનો હોય છે, જે અભ્યાસ કરતી હોય છે, તેમની સાથે પણ તેમને રાખડી બંધાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને તેમણે સંકલ્પ કર્યો હતો કે લઠ્ઠાકાંડમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને તેઓ ન્યાય અપાવશે. પોલીસ અને સરકાર કર્મચારીઓનું પણ શોષણ થઈ રહ્યું છે, તેમને પણ તેઓ ન્યાય અપાવશે. અને સાથે જાતિ શોષણના ભોગ બનેલા બહેનોને પણ તેઓ ન્યાય અપાવશે. તેઓ રક્ષાબંધનના દિવસે તેઓએ સંકલ્પ કર્યો હતો. બોર્ડરૂમમાં આગળ વધીએ તો ઓલિમ્પિક બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું. અને હવે જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, સિલ્વર મેડાલિસ્ટ, જે લોકોએ મેડલ જીત્યા છે, તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળશે. તેમણે અભિનંદન તો પાઠવ્યા જ હતા, પરંતુ હવે રૂબરૂ મુલાકાત પણ કરવાના છે. આ અંગે વધુ વિગત આપશે પ્રતિપાલ. જી ચોક્કસથી કૃષ્ણ, રીતે આપણે જણાવ્યું કે ઓલિમ્પિકમાં શાનદાર પરફોર્મન્સ કર્યા બાદ અત્યારે ભારતીય જે તમામ ખેલાડીઓ છે તેઓએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ કર્યું છે. અને આ વખતેની કોમનવેલ્થ ગેમ્સ 2022 જે બર્મિંગહામમાં યોજાઈ હતી, તેમાં ભારતીય જે ખેલાડીઓ છે તેઓએ તમામે અલગ અલગ જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ 16 સિલ્વર મેડલ જીત્યા હતા અને 23 જેટલા બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આમ થઈને ટોટલ 61 જેટલા ટોટલ મેડલ જે તમામ ખેલાડીઓ છે તેઓએ જીત્યા હતા. અને ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આ વખતે તમામ ખેલાડીઓનું રહ્યું હતું. અને મેડલ ટેરીની જો વાત કરવામાં આવે તો ચોથા નંબર ઉપર જે આપણી સમગ્ર ભારતીય ટીમ છે તે રહી હતી. અને ખાસ કરીને વેઇટ લિફ્ટિંગ છે તેમજ કુસ્તી છે, તેમાં જે તમામ ભાઈઓ અને બહેનો છે તેઓએ સારું પરફોર્મન્સ કર્યું હતું. ત્યારબાદ ભાલા ફેંક છે તેમજ અલગ અલગ જે એથ્લેટ્સ હતા તેઓએ પણ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. ટેબલ ટેનિસમાં પણ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હતું. ખાસ કરીને
આપણા જો ગુજરાતી પ્લેયરોની વાત કરવામાં આવે તો તેઓએ પણ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. ખાસ કરીને ભાવિના પટેલ જેઓએ પેરા ઓલિમ્પિકમાં પણ શાનદાર પરફોર્મન્સ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું અને આ વખતે પણ તેઓએ ગોલ્ડ મેડલ જીત્યું હતું અને પીએમ મોદી સાથે તમામ જે ખેલાડીઓ છે તે મુલાકાત કરશે. કૃષ્ણ. જી પ્રતિપાલ, આભાર આપનો તમામ વિગત માટે. અને પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત હાલ નાજુક છે, કારણ કે વર્કઆઉટ કરતી સમયે તેઓ પડી ગયા હતા, તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હાલ એમ્સ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે, વેન્ટિલેટર પર છે. આ અંગે વધુ વિગત આપશે વસીમ મલિક. બિલકુલ કૃષ્ણા, ભારતના સ્ટાર કોમેડિયન જેને કહી શકાય રાજુ શ્રીવાસ્તવને હાલ હૃદયરોગનો હુમલો આવ્યો છે. દર્શકોને જણાવી દઈએ કે સવારે જ્યારે તેઓ જીમમાં હતા એ જીમ દરમિયાન એમને આ હુમલો આવ્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે એમને એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે એમને હાલ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે, એટલે કે એમની હાલત નાજુક છે. એમના સોશિયલ એકાઉન્ટ, જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમાં એક પોસ્ટ કરવામાં આવી છે, એમના માટે દુઆ અને પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મનોરંજન વિભાગમાં ઉત્તર પ્રદેશમાં એક સારી જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે અને હાલ તેઓ વેન્ટિલેટર પર છે, જેના માટે સમગ્ર દેશ એમના માટે દુઆ અને પ્રાર્થનાઓ કરી રહ્યું છે. કૃષ્ણા. જી વસીમ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે સતત જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.